એ હલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? હું છું તમારો દોસ્ત મેઘાણી સર. સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. બધા લોકોને દિલથી હેપી દિવાળી. બધા લોકોની દિવાળીની ખૂબ ખૂબ શુભકામના. તમે લોકો ખૂબ એન્જોય કરો, જોરદાર એન્જોય કરો, પરિવાર હારે મજા કરો. અને એકેય વર્ષ તમે દિવાળી ન ઉજવી હોય એના કરતાં સારામાં સારી આ વર્ષે દિવાળી ઉજવો. અને રજાના દિવસ છે, મજા કરવાની છે, મજા કરો. તો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાની છીએ કે પ્રથમ પરીક્ષા ખરાબ ગઈ છતાં 20માંથી 20 માર્ક્સ ઇન્ટરનલ કેવી રીતના મેળવવા. તમને બધાને ખબર છે કે આપણે 80 માર્ક્સનું પેપર હોય છે, બરાબર ને? કેટલા માર્ક્સનું પેપર હોય છે? 80 માર્ક્સનું. આજનો વિડીયો તમારા માટે બહુ કામનો છે. 80 માર્ક્સનું પેપર હોય છે, પણ બીજા 20 માર્ક્સ જે છે એ શાળા મૂકતું હોય છે. જો 80માંથી 80 અને 20માંથી 20 આવ્યા તો જ તમારા 100 માર્ક્સ ભેગા થાય. ઘણા બધા લોકોના ડ્રીમ હોય કે આપણે મેથ્સની અંદર 100માંથી 100 લાવવા છે, સાયન્સમાં 100માંથી 100 લાવવા છે, એસએસમાં લાવવા છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આમાંથી ઘણી વખત આવું થાય કે આવ્યા હોય 60 80માંથી, પણ આમાં 20માંથી 20 આપે તો તમારા 80 માર્ક થઈ જાય. ઘણી વખત એવું થાય, જોજો આ બહુ અગત્યના છે, 20માંથી 20 માર્ક્સ. માનો કે ભાઈ તમને સ્કૂલમાંથી અહીંયા 19 માર્ક્સ મળ્યા છે, 18 માર્ક્સ મળ્યા છે, 27 માર્ક્સે પાસ છો 80માંથી. હવે તમારા અહીંયા થયા છે 24 માર્ક્સ. અહીંયા કેટલા માર્ક્સ થયા દીકરાઓ? 24 માર્ક્સ, ઓનલી 24. તમે પાસ નથી થતા ને. હવે તમારી ગાડી અટકે છે. કેમ? તમે અહીંયા તો 20માંથી 19 છે, પણ અહીંયા 80માંથી તમારા 24 છે. જો અહીંયા વધારે માર્ક્સ હશે 10 કે 12ની ઉપર, તો મેં ઘણા બધા વિદ્યાર્થીના રિઝલ્ટ જોયા છે. મારા અનુભવ અને એક્સપિરિયન્સથી કહું છું, અહીંયા 3 ફૂદડી આપીને તમને પાસ કરી દેશે. આવી રીતના 3 ફૂદડી આપી દેશે. 24 ને 3 27 માર્ક્સ કરી નાખશે. પણ એના માટે શરત એ છે કે સ્કૂલમાં તમારા 20માંથી સારા માર્ક્સ આવેલા હોવા જોઈએ, એટલીસ્ટ 12 13 ઉપર. તો તમારા કદાચ 2-3 માર્ક્સ ઘટતા હશે તો જગોમગો થઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે સવાલ એ થાય કે સાહેબ કેવી રીતના સ્કૂલમાંથી 20માંથી 20 માર્ક્સ આપણને મળી શકે? પ્રથમ એક્ઝામની અંદર મારી ખરાબ ગઈ છે, એટલું સારું પરફોર્મ નથી થયું, પ્રથમ એક્ઝામની અંદર બહુ લોચા થયા છે, સાહેબ શું કરવું? કંઈ નહીં કરવાનું. તમારા ભાઈ તમને કહે છે, આખું તમને સિસ્ટમ સમજાવે છે કે કેવી રીતના માર્ક્સ મુકાતા હોય છે. ચાલો સમજીએ. હવે આ 20 માર્ક્સ છે એના 4 ભાગ પડે છે. તમે સમજો કેવી રીતના તમારા માર્ક્સ મુકાય છે. પહેલો ભાગ 5 માર્ક્સ, બીજો 5 માર્ક્સ, ત્રીજો 5 માર્ક્સ અને ચોથો તે 5 માર્ક્સ. ઓકે, હવે કેવી રીતના માર્ક્સ મુકાશે? તો કે આ 5 છે ને પ્રથમ પરીક્ષામાંથી મુકાશે. યસ, હે ને? પ્રથમ પરીક્ષામાંથી આ 5 છે ને એ પ્રથમ સત્રનું તમારી ફેરબુક કેટલી કમ્પ્લીટ છે, તમારી હાજરી કેટલી છે, તમારા લોકોનું વર્તન કેવું છે, પ્રથમ સત્રનું વર્તન, બરાબર? પ્રથમ સત્રનું તમારું પરફોર્મન્સ માર્ક્સ સિવાયનું, બરાબર ને? એના ઉપર બીજા 5 માર્ક્સ મુકાય. પછી આ જે બીજા 5 માર્ક્સ છે ને નવમાસિકની પરીક્ષાના છે, એટલે દ્વિતીય પરીક્ષાના છે. અને આ 5 માર્ક્સ જે છે એ તમારા ક્યાં છે? તો કે દ્વિતીય સત્રમાં તમારું વર્તણૂક કેવું છે, તમારી ફેરબુક કમ્પ્લીટ છે કે નહીં, તમે એક્ઝામ આપી છે કે નહીં, તમારી હાજરી કેટલી છે, એના આધારે આ તમને મુકાશે બીજા સત્રના માર્ક્સ. ઓકે, હવે સાહેબ 5માંથી કેવી રીતના માર્ક્સ મુકાય એ પણ તમને સમજાવી દઉં. માનો કે ગણિતનું પેપર પ્રથમ સત્રમાં તમે આપ્યું અને તમારા 80માંથી આવ્યા છે 70 માર્ક્સ, તો કેટલા માર્ક્સ મુકાય સાહેબ? તો જો તમારા 80માંથી 70 માર્ક્સ આવ્યા તો 5 કેટલા થાય? આપણે કેલ્ક્યુલેટરને કાઢીએ, હે ને? ચલાવો મંગલ હકુબા જાદુગર. જુઓ બેટા, આપણે ત્રિરાશિ કરતા હતા, 5 ગુણ્યા 70 એને ભાંગ્યા 80, બરાબર? તો આપણે કરીએ 5 ગુણ્યા 70 એને ભાંગ્યા 80, એટલે જવાબ કેટલો આવે? 4.375. માર્ક્સ તો તમારા જે છે એ પોઈન્ટમાં તો નહીં મુકાય. તો એટલા માટે તમારા ક્યાં તો 4 માર્ક્સ ગણશે, આઈધર તમારા 5 માર્ક્સ ગણશે. પણ આ 4.375 થયા. આમાંથી માનો કે ભાઈ મોટા ભાગના સ્કૂલમાં 5માંથી 5 આપી દેતા હોય છે, આમાંથી 5માંથી 5 આપી દેતા હોય છે, એટલે 5 ને 5 10 માર્ક્સ થઈ ગયા. જો તમે સ્કૂલમાં સીધા રહ્યા તો, તમે તમારા ટીચરની હળી ન કરી તો. ઘણા બધા છોકરાઓને સ્કૂલમાં ટીચરની હળી કરવાની મજા આવે, ક્લાસ ડિસ્ટર્બ કરવાની મજા આવે. ભઈલાઓ કે મારી બહેનો, તમે જે કોઈ પણ ટીચરને હેરાન કર્યા, ખોટી રીતે તમે એમને ચીડવ્યા, ખોટી રીતે કોઈ પણ રીતે તમે ક્લાસમાં ન્યુસન્સ ક્રિએટ કર્યું, યાદ રાખજો દીકરાઓ, 20માંથી 10 માર્ક્સ જે છે ને એના હાથમાં છે. તમારો ઘડો લાડવો કરી નાખશે. પછી કહેતા નહીં કે મને 8 માર્ક્સ કેમ આવ્યા. મેં એવાય જોયા છે 20માંથી ખાલી 8 માર્ક્સ આવ્યા હોય, 5 ને 5 10 માર્ક્સ તો એના વર્તણૂકના છે બાપી, પૂરાનું આપ્યા હોય. કેમ? કારણ કે ક્લાસમાં ગણિત કરી હોય
એટલે તમારી ઘણી થઈ જાય એટલે સીધું રહેવાનું, બરાબર? ઓકે, તો આપણે અત્યારે એવું ગણીએ છીએ કે આ 5 પૂરા મળશે ને આ 5 પૂરા મળશે. તમારી ફેરબુક કમ્પ્લીટ હશે, તમે બધી ટેસ્ટ આપતા હશો, તમે નિયમિત શાળાએ જતા હશો, તમારું વર્તન સારું હશે, તો એના આધારે જે છે એ આપણે સમજીએ કે 10 માંથી 10 આવે છે. હવે બીજી એક્ઝામમાં માનો કે તમે 80 માંથી 75 માર્ક્સ લઈ આવ્યા સેકન્ડ સેમમાં, 9 માસિકની એક્ઝામ જે જાન્યુઆરીમાં આવે એમાં, તો 5 કેટલા માર્ક્સ થાય? આપણે પાછા ગણી લઈએ ભાઈ. હાલો ભાઈ, બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન તમને સમજાવું છું. તો 5 ગુણ્યા 75 હે ને, એને ભાંગ્યા 80, આ કેટલા થયા દીકરાઓ? તો કે 4.68. તો હવે 4.68 વત્તા આ 4.375 આવડા, બરાબર ને, વત્તા 10 ઓલા, એટલે ટોટલ કેટલા થયા? 19.625. એટલે ત્યાં તમારી સ્કૂલમાં 20 માર્ક્સ અથવા 19 માર્ક્સ મૂકી દે 20 માંથી. હવે આ 19.50 ની ઉપર જતું હોય, 19.5 ની ઉપર જતું હોય કે 50 ની ઉપર જતું હોય તો 20 માંથી 20 મૂકી દે, નકર પછી 19 મૂકે. ખ્યાલ આવે? સમજાય છે? ટપ્પો પડે છે? હળ હુજે છે? તો કહેવાનો મતલબ શું છે મારા દીકરાઓ, મારા દોસ્તો, મારા મિત્રો, મારા જીગરજાન, કે અગર તમે લોકો અત્યારથી ધ્યાન આપ્યું તો વાંધો નહીં આવે. સાહેબ મારે તો પ્રથમ પરીક્ષામાં 80 માંથી 50 માર્ક્સ જ આવશે. 80 માંથી કેટલા આવશે? 50 જ આવશે. તો મારા કેટલા માર્ક થાય? તમારા માનો કે 80 માંથી 50 માર્ક્સ આવ્યા તો 5 ગુણ્યા 50 ભાગ્યા 80 કરીએ ભાઈ. તો અહીંયા હું તમને કહું તો તમારા કેટલા માર્ક થઈ ગયા? કેટલા માર્ક થઈ ગયા? તો કે આપણે કરી નાખીએ 5 ગુણ્યા 50 ભાગ્યા 80. હું તમને ગણતા જ શીખવાડું છું. 3.125. પછી 9 માસિકની એક્ઝામમાં માનો કે ભાઈ મેં મહેનત કરી, મારા 50 માર્ક્સ હતા, ત્યાંથી મેં રિઝલ્ટ સુધારીને 70 માર્ક્સ કરી નાખ્યું, તો જવાબ તો ઓલો જવાનો 4.375. હમણાં 70 નું આપણે જોયું હતું ને, 375. તો હવે આ 4.375 વત્તા આ 3.125 જે હતું એ આપણે પ્લસ કરી નાખીએ 375, એટલે કેટલા થયા? 7.5 થયા. અને 10 માર્ક્સ આપણે ઓલા ગણી લઈએ કે ભાઈ તમારું વર્તન ને બધું સારું છે, એટલે તમારા કેટલા થયા? 17.5 માર્ક્સ, એટલે 18 માર્ક્સ મુકાઈ જાય. સમજાણું? તો મારા દોસ્તો કહેવાનો મતલબ એવો છે કે અગર પ્રથમ પરીક્ષામાં પણ તમારું થોડું ખરાબ રિઝલ્ટ આવ્યું છે, 80 માંથી 50 માર્ક્સ આસપાસ આવ્યા છે, તોય તમારા 20 માંથી 19 માર્ક્સ આવીએ કેમ છે? પણ શરત એ છે કે તમારું વર્તન, અગર પહેલા સત્રમાં તમે ભૂલ કરી હોય, નિયમિત ન રહ્યા હોય, ટીચર સાથે તમે માથાકૂટ કરી હોય, તો બીજા સત્રમાં રિપીટ નહીં કરવાનું, તમારામાં ચેન્જીસ દેખાવો જોઈએ. બીજા સત્રની એક્ઝામમાં ગણિત હોય, વિજ્ઞાન હોય, સમાજ હોય, ઇંગ્લિશ હોય, હિન્દી હોય કે સંસ્કૃત હોય, તમારા લોકોને કે ગુજરાતી હોય, તમારા લોકોનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ થયેલું હોવું જોઈએ. આની અંદર મેક્સિમમ માર્ક્સ કવર કરો અને તમારું બીજા સેમનું તે વર્તન નહીં બધું સરસ હશે, એટલે 5 માંથી 5 ગણી લઈએ. આરામથી 20 માંથી 20 અથવા તો 20 માંથી 19 માર્ક્સ આવી શકે. યસ મારા ડીયર સ્ટુડન્ટ્સ. હવે 80 માંથી ખાલી 40 માર્ક્સ આવ્યા હોય ને તોય 2.5 થયા, તોય આ 2.5 માર્ક થયા. અને પછી તમે 70 લઈ આવ્યા તોય 4 પોઈન્ટ આ છે, તો કે 4.3 ને 2.5 ઓલા, તો કેટલા થયા? તો જો હું તમને કહું તો કેટલા માર્ક્સ થઈ જાય? કઈ ઓછા આવ્યા તો ચિંતા કરવાની જરૂર નથી, ઓછા આવ્યા તો ચિંતા કરવાની જરૂર નથી ભાઈ, હે ને, મૂંઝાવાનું નહીં. હાલો, તો કેટલા? 6.875, 10 ઓલા એટલે 16.875, એટલે 17 માર્ક તોય થઈ ગયા. 80 માંથી 40 માર્ક આવ્યા ને તોય 17 માર્ક લગી પોગી શકો 20 માંથી. પણ મારા દીકરાઓ, એના માટે બીજા સત્રની એક્ઝામ તમારી સારી જાય ને એ બહુ અગત્યનું છે. તો ઇન્ટરનલ માર્ક્સમાં તમે વધુ માર્ક્સ કવર કરી શકશો ને એ તમે સારું લાવી શકો. એના માટે અમે તમારા માટે સરસ મજાની આખી સિસ્ટમ બનાવી છે. આ સિસ્ટમ પ્રમાણે તમે મહેનત કરશો ઘરે બેઠીને તો તમારા માર્ક્સ આવશે. કેવી રીતના હું કરાવીશ તમે સમજો. દિવાળી પછી એટલે કે 27 તારીખથી આપણા લાઈવ લેક્ચર શરૂ થઈ જશે એપ્લિકેશનમાં. 27 તારીખથી તો આ 27 તારીખથી જે આપણે એપ્લિકેશનમાં લેક્ચર શરૂ થઈ ગયા એ હાલ છે 15 ડિસેમ્બર સુધી, બીજું સત્ર વિદ્યાપત 1.0. પછી આ રેપિડ રિવિઝનની બેચનું નામ છે વિદ્યાપત 2.0, હે ને. આની અંદર આપણે શું કરશું? વિદ્યાપત 2.0, બરાબર? ઓકે. આની અંદર શું કરશું તો કે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર આખો સિલેબસ 4 વિષયનો, ગણિત, વિજ્ઞાન, સમાજ અને ઇંગ્લિશ, હે ને, સમાજ અને ઇંગ્લિશ. આ 4 વિષય જે છે આપણે આખા રિવિઝન કરશું, પહેલા સત્ર અને બીજા સત્ર બધું. એ ઉપરાંત 3 પેપર એ સોલ્વ કરશું, ગણિતના, વિજ્ઞાનના, સમાજના અને ઇંગ્લિશના. અને તમારા લોકો માટે હજી જોડાવ એના માટે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ હાલે છે. પણ આ ડિસ્કાઉન્ટ એને જ મળશે કે જેમણે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ છે, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, અને આ નંબર ઉપર કોલ કરે 8620 68. એક બીજો નંબર આપું છું 72 72 86 86 71. આ નંબર ઉપર કોલ કરો.
ઝડપથી જોડાઈ જાઓ. 27 ઓક્ટોબરથી આપણે જગોમગો શરૂ કરશું ને પછી વિદ્યાપઠ આવશે 2.0 અને પછી આવશે પેપર સોલ્યુશન્સ. તો દીકરાઓ, કહેવાનો મતલબ એવો છે, મારા દોસ્તો, મારા જીગરના ટુકડાઓ, તમે લોકો અત્યારે મહેનત કરશો ને તો તમારા 20માંથી 20 માર્ક્સ આવશે ને એ મહેનત તમારા ભાઈ કરાવશે. તમને પ્રથમ સત્રનું કાંઈ નથી આવડતું, આવડે છે પણ પેપર લખતી વખતે ભૂલાઈ જાય છે. તમને લોકોને ડાઉટ રહે છે, કયા દાખલામાં કયું સૂત્ર મૂકવું સમજાતું નથી, ઇંગ્લિશ ગ્રામરની અંદર લોચા પડે છે, સમાજની અંદર સવાલ જવાબ યાદ રહેતા નથી, અને વિજ્ઞાનમાં, ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં તો બાપા માથાનો દુખાવો થઈ જાય છે. ચિંતા નહીં કરવાની, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. અને તમારા માટે જ હાલે છે વિદ્યાદાન મહોત્સવ. છેલ્લા 2 દિવસ બાકી છે વિદ્યાદાન મહોત્સવના. 20 તારીખે પૂરું થઈ જશે. ઝડપથી લાભ લઈ લો મારા બાપ, તમારા લોકોનું કામ થઈ જશે. અને તમે જો આવી રીતે મહેનત કરી તો તમારા 20માંથી 20 માર્ક્સ આવી જશે. તમને ખ્યાલ આવ્યો કે નહીં? તો તમારી પ્રથમ એક્ઝામ ભલે ખરાબ ગઈ, ઇટ્સ ઓકે. તમે બાપુ 40 માર્ક લાવ્યા તોય મેં તમને દેખાડ્યું 17 માર્ક્સ 20માંથી લઈ આવશો. અને જો સાહેબ મારે 40 માર્ક આવ્યા કે 50 માર્ક્સ આવ્યા તોય તે મારે 20માંથી 20 લાવવા હોય તો અહીંયા 80માંથી 80 લઈ આવો. અને એ 80માંથી 80 લાવવા માટે તમારે હવે 3 મહિના નીચું નાખીને મહેનત જ કરવાની છે, બીજું કાંઈ નથી કરવાનું. અગર તમે 80માંથી 80 સુધી પહોંચી ગયા તો તમારા ટીચર, હું ગેરંટી આપું છું, એ મૂકી દેશે 20માંથી 20. હા, હું ગેરંટી આપું. અને મળે છે, મેં એવા વિદ્યાર્થી જોયા છે કે પ્રથમ સત્રમાં આટલું સારું રિઝલ્ટ નથી હોતું, દ્વિતીય સત્રમાં એ વિદ્યાર્થીઓએ ધ્યાન આપ્યું હોય છે અને બધાની અંદર રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ હોય છે. ટીચર એના 20માંથી 20 મૂકી દે, કારણ કે ટીચરને દેખાય કે હું 20માંથી 20 આના મૂકી દઈશ, એને બોર્ડમાં 80માંથી 80 આવી ગયા, 100માંથી 100 આ ભાઈ અથવા બેન લઈ આવી, એના મા બાપ રાજી થઈ જશે, એનો કોન્ફિડન્સ વધી જશે. એ તો બધું થશે જ. હારો, સ્કૂલનું નામે ઉપર જાય કે નહીં? 100માંથી 100 મેળવેલા ગણિતના આટલા છોકરાઓ, એમાં સ્કૂલનો ફાયદો છે. તમે 80માંથી 80 લઈ આવો તો, એટલે 20માંથી 20 મૂકશે, ચિંતા ન કરો બચ્ચાઓ. કહેવાનો મતલબ એવો છે કે તમારા લોકોને કોન્સન્ટ્રેશનથી 100% ધ્યાન આપીને કામ કરવું પડશે. અને એ કામ કરવા માટે તમને જોશે પ્રોપર માર્ગદર્શન, અને એના માટે અમારી પેન્ટેડની ટીમ રેડી છે. ગણિત હોય, વિજ્ઞાન હોય, સમાજ હોય કે ઇંગ્લિશ હોય, ચિંતા ન કો, હમ હે ફિર ક્યા ગમ હે. કરી લ્યો ચેનલ સબસ્ક્રાઇબ, કારણ કે આપણે આ ચેનલને 1 મિલિયન સબસ્ક્રાઇબર સુધી પહોંચવાનું છે. 25% ચેનલ સબસ્ક્રાઇબ કરે છે, 75% લોકો ખાલી વિડીયો જોવે, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. બકડાવ કરી લ્યો ઝડપથી, હો ને? તો મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.